જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં ને? બધા મજામાં જ રહેવાનું. સમય વિપરીત છે, પણ આપણે તો સમય સાથે તાલ મિલાવીને મિત્રો આનંદ સાથે થોડો અભ્યાસનું પણ ધ્યાન રાખવાનું. જુઓ, આગળ પાઠ 4ના ભાગ 1માં આપણે ચર્ચા કરી હતી. પાઠ 4 વલ્લભી વિદ્યા સ્થાનક. આપ સૌ જાણો છો કે પહેલાંના વખતની અંદર અનેક પ્રકારની વિદ્યાપીઠો હતી, પણ પ્રાચીન સમયમાં 2 વિદ્યાપીઠો ખૂબ મહત્ત્વની હતી, જેનું નામ લોકો એકદમ ગૌરવથી લઈ શકતા. એવી વિદ્યાપીઠ એટલે નાલંદા વિદ્યાપીઠ અને બીજી વલ્લભી વિદ્યાપીઠ. ભાગ 1માં તમને કહ્યું હતું કે વલ્લભી વિદ્યાપીઠ એ હાલના ગુજરાત રાજ્યમાં કઈ જગ્યાએ આવેલી છે. તો હાલના ગુજરાત રાજ્યમાં ભાવનગર જે જિલ્લો છે, આ ભાવનગર જિલ્લાની બાજુમાં નજીકમાં એક નાનું નગર એટલે કે પરુ. આમ તો શબ્દ ઉપનગરમ એટલે પરુ કહે છે, પણ પરુ એટલે નાનું નગર. આવું એક નાનું નગર જેનું નામ છે વલ્લભીપુર. હાલમાં પણ વલ્લભીપુરના નામથી આ જગ્યા પ્રખ્યાત છે. અમદાવાદથી જ્યારે ભાવનગર જાઓ ત્યારે રસ્તામાં આ વલ્લભીપુર ક્ષેત્ર આવે છે. આવા વલ્લભીપુર ક્ષેત્રની અંદર વલ્લભી વિદ્યાપીઠ આવેલી હતી. હવે આ વલ્લભી વિદ્યાપીઠમાં ત્યારે એ અરસામાં કઈ જાતનું શિક્ષણ અને કયા કયા શાસ્ત્રોનું શિક્ષણ મળતું હતું એની વાત આજે આપણે કરવાની છે. ચાલો ત્યારે હવે આગળ વધીએ. ભાગ નંબર 2 વલ્લભી વિદ્યા સ્થાનકમ. વલ્લભી વિદ્યા સ્થાનક, જેનો પેરેગ્રાફ નંબર 2થી પાના નંબર 14 પુસ્તક ખોલવાનું. પાના નંબર 14ના પેરા નંબર 2થી વાંચન સાથે આગળ વધીએ છીએ. બરાબર સાવધાન થઈ તમે સાંભળજો. વસ્તુ તસ્તુ, જો ત્યાં સંધિ છે. વસ્તુ સ્તુ તહ, વસ્તુસ્તઃ એટલે વસ્તુ તું, એટલે એનો અર્થ છે વસ્તુસ્તઃ. તો એનો અર્થ છે ખરેખર. વસ્તુસ્તઃ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલાદેવ અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આસિત. સંધિ છે કેન્દ્રમ આસિત. ખરેખર તો આ પરુ પ્રાચીન સમયથી જ અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. પૂર્વમ અત્ર, સંધિ પૂર્વ, પૂર્વ અત્ર અષ્ટાદશ વિદ્યાયા પઠન પાઠનમ ચ ભવતી સ્મ. અગાઉ અહીં 18 વિદ્યાઓમાં પઠન અને પાઠન થતા હતા. એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદાઃ ષષ્ઠ વેદાંગાની પુરાણમ ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અથર્વવેદાઃ ચત્વારાઃ ઉપવેદા ચ સમાવિષ્ટાઃ સંતિ. સંતિ શબ્દ એ તમને કીધું હતું અસ જે ધાતુ છે, આ અસ ધાતુનું વર્તમાન કાળનું બહુવચનનું ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ બહુવચનનું આ રૂપ છે. પૂર્વમ અત્ર, પહેલાં અહીં. પહેલાં અહીં આ અષ્ટાદશ વિદ્યાએ પઠન પાઠન ચ ભવતી. અહીં આ વિદ્યાઓમાં અગાઉ અહીં 18 વિદ્યાઓમાં પઠન પાઠન થતા હતા. હવે એતાંશુ એટલે કે આ વિદ્યાઓમાં ચત્વારો વેદા 4 વેદ, ષટ વેદાંગાની 6 વેદાંગ, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ અને ધનુર્વેદનો અને સંગીત શાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદનો પણ સમાવેશ થાય છે. તો બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સજાત. આ ઉપરાંત
અહીં આ ઉપરાંત અહીં આ પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું તેમજ જૈન તત્વદર્શનનું આ કેન્દ્ર હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યા શતાબ્દ્યામ ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી સજાત. જો ખ્રિસ્તસ્ય ઈસુ ખ્રિસ્તની, ખ્રિસ્તસ્ય એટલે કે ઈસુ ખ્રિસ્તની એટલે કે ઈસવીસનની ચોથી શતાબ્દીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા. સહ અત્રેવ અવસત, તે અહીં જ રહેતા હતા. અવસત રૂપ એ ભૂતકાળનું રૂપ છે, આપ સૌ જાણો છો. તો હલંત છે, અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. એતદ સૂચયતી યત્ર ગુપ્તકાલે અત્ર વેદ અધ્યયનમ અપી પ્રચલતી સ્મ. આ જ બતાવે છે કે અહીં એ સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદ અધ્યયન પણ ચાલતું હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થ શતાબ્દ્યામ એવ સુપ્રસિદ્ધો બોધાચાર્યો સ્થિરમતી ગુણમતી જૈનચાર્ય શ્રી મલ્લવાદી સુરીચ અત્રેવ વિદ્યા વ્યાસંગમ કુર્વંતી સ્મ. વિદ્યા વ્યાસંગમ શબ્દનો અર્થ છે વિદ્યા અધ્યયન. તો ખ્રિસ્તસ્ય ચતુર્થ્યા ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થયા. તે અહીં રહેતા હતા. એ સૂચવે છે કે ગુપ્ત કાળમાં, ગુપ્ત વંશના સમયમાં અહીં વેદનું અધ્યયન પણ ચાલતું હતું. ઈસવીસનની ચોથી સદીમાં સુપ્રસિદ્ધ બે બૌદ્ધ આચાર્યો, આ ખાસ શબ્દ યાદ રાખજો, બે બૌદ્ધ આચાર્ય સ્થિરમતી ગુણમતી અને ત્યાર પછી જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરીશ્વરજી અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. એતદ સૂચયતી યદ અત્ર જૈન બૌદ્ધ દર્શનામ અપી અધ્યયનમ પ્રચલતી સ્મ. જો એતદ સૂચયતી, આ બતાવે છે કે, આ જણાવે છે કે અત્ર યદ અત્ર, અહીં પણ જણાવે છે કે અહીં પણ વિદ્યા, એ સૂચવે છે કે અહીં જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અત્ર યથારુચિ યથામતિ, યથા શબ્દ અવયવ, મતિ કહેતા બુદ્ધિ અને રુચિ કહેતા રસ. યથારુચિ યથામતિ છાત્રાહ અપઠન. એ બતાવે છે કે અહીં અભિરુચિથી, અભિરુચિ એટલે કે રસ અને મતિ કહેતા બુદ્ધિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભણતા હતા. પ્રવેશાર્થમ અત્ર પ્રવેશ પરીક્ષામ અપી ભવતી સ્મ. પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા પણ ભવતી સ્મ, થતી હતી અને લેવામાં આવતી હતી. તામ ઉત્તીર્ય સંધિ છે, તામ ઉત્તીર્ય એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસીત. એ સૂચવે છે કે, એ બતાવે છે કે તેમાં ઉત્તીર્ણ થઈને જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો અથવા તો પ્રવેશ શક્ય હતો. ખ્રિસ્તસ્ય પંચમી શતાબ્દ્યામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. હવે ખ્રિસ્તસ્ય ઈસુ ખ્રિસ્તની 5મી શતાબ્દીમાં આ આ નગર મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકાણામ વ્યવસ્થાનુસારમ અધ્યયનસ્ય સમાપ્ત્યામ અંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતી સ્મ. મૈત્રકાણામ એટલે કે મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ એટલે કે અભ્યાસની સમાપ્તિ પછી વાદસભા એટલે કે ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થે વિભિન્ન મતમતાંતરાણામ ખંડનમ મંડનમ પૂર્વક વિમર્શ ભવતી સ્મ. ખંડન મંડન આ એક પદ્ધતિ છે. ખંડન કરવું એટલે કહે કોઈ વ્યક્તિ જે વાત રજૂ કરે
એ વાતની અંદર બીજી વાતનો ઉમેરો કરવો, ખંડન. અને મંડન એટલે પોતાની વાતને સાબિત કરવી. કોઈ એક વાતના અંદર વિવાદ કરી એ વાતને ત્યાં સમાપ્ત કરી પોતાની વાત ત્યાં મૂકવી, આવી પદ્ધતિને ખંડન અને મંડનની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરો એટલે કે જેને કહેવાય મતાંતર, પોતાના મતને મૂકવો, બીજાના મતનું ખંડન કરવું, પોતાના મતનું મંડન એટલે કે સ્થાપિત કરવું. તો શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું હતું. અનેકસ્મે વિજયી જનાય રાજા પારિતોષક રૂપેણે ભૂમિ અયચ્છત. અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા હતા. કદાચિત વિજયી જનાનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉત્કિન્તાની અભવન. ઉત્કિન્તાની એટલે લખાવું, જેને અત્યારે આપણે કહીએ છીએ નામોની તકતી, જે નામોની તકતી મૂકવામાં આવે છે તે. તો ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરવામાં આવતા એટલે કે લખવામાં આવતા અથવા એની તકતીઓ લગાવવામાં આવતી, કોતરવામાં આવતા. ખ્રિસ્તસ્ય પૂર્વ પ્રાય પંચમ શતાબ્દ્યામ ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. ઈસુ ખ્રિસ્તની પૂર્વે ઘણું કરીને 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલે ભગવતા મહાવીરેણ યહ ઉપદેશ પ્રદત્ત સ આગમ નામના પ્રસિદ્ધિ વર્તતે. તસ્મિન કાલે તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ થયો. ખાસ એક વાક્યના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાય છે કે ભગવાન મહાવીરનો જે ઉપદેશ છે તે કયા નામે ઓળખાય છે? તો ભગવાન મહાવીરનો ઉપદેશ આગમ નિગમના નામે પ્રસિદ્ધ છે અથવા ઓળખાય છે. અયમ આગમ વર્ષ 500 યાવત મૌખિક પરંપરાયામ સુરક્ષિત આસીત. આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. એવમ હિ શ્રૂયતે યદ ખ્રિસ્તસ્ય તૃતીયા શતાબ્દ્યામ નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ અધ્યક્ષતામ એકા જૈન સાધુનામ સમિતિ મિલિત્વા. તો એવમ હિ શ્રૂયતે એમ કહેવામાં આવ્યું છે કે, એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના 3જા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી. અસ્યામ આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાપો અભવત. અસ્યામ તો આ એ સભામાં આ આગમ ગ્રંથ એટલે કે જે આગમ મહાવીર સ્વામીનો જે ગ્રંથ છે મૌખિક રૂપે હતો, એ મૌખિક રૂપે રહેલા આગમ ગ્રંથને શું કરવાનું? તો લેખિત સ્વરૂપમાં લખવાની સંમતિ એટલે કે આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. અત્ર લેખન વૃદ્ધા વાણી વલ્ભી વાંચના નામના પ્રસિદ્ધ જાતા. અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્ભી વાંચના નામે વિખ્યાત થઈ. અહીંયા પણ એક પ્રશ્ન એવો આવે એક માર્કમાં કે વલ્ભી વાંચના નામની વાણી કેવી રીતે પ્રસિદ્ધ થઈ અથવા તો જાણીતી થઈ? તો ઈસુ ખ્રિસ્તના વર્ષમાં જ્યારે જૈન સાધુની સમિતિ મળી અને એને લયબદ્ધ એટલે કે લખાણના સ્વરૂપમાં લખવાનું સ્વીકારવામાં આવ્યું, ત્યારે
વલ્લભી વાંચન નામે એ પ્રસિદ્ધ થઈ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. મહાવીર સ્વામીની જે આગમ ગ્રંથ છે એ કયા નામે મહાવીર સ્વામીનો ગ્રંથ કયા નામે જાણીતો થયો, ત્યાર પછી વલ્લભી વાંચના નામે ક્યારે પ્રસિદ્ધ થયો, આ બે પ્રશ્નો ખૂબ મહત્ત્વના હોય છે. ત્યાર પછી 4થી શતાબ્દીમાં બૌદ્ધચાર્ય અને જૈન આચાર્ય કયા કયા નામથી જાણીતા હતા, આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો ધ્યાનમાં લેવાનો. ખ્રિસ્તસ્ય 9મી શતાબ્દ્યામ વલ્લભીનગરસ્ય વિનાશ અભવત. ઈસુ ખ્રિસ્તની 9મી શતાબ્દીમાં વલ્લભીનગરનો વિનાશ થયો, પરંતુ તસ્ય અવશેષ્ય અદ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચયંતી. પરંતુ તેના અવશેષો એટલે કે તેના કેટલાક અવશેષો આજે પણ તેની જાહો જલાલી એ અથવા તો તેની વાતને તેની સમૃદ્ધિને સૂચવે છે, જણાવે છે. એવં ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રેષુ વલ્લભી એકત્તમ. આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એક હતું. એકતમ આસિત ઇતિહાસે ચ અદ્યપી વર્તતે. એક હતું અને ઇતિહાસમાં આજે પણ તેનું નામ છે. તો ઇતિહાસના પાના તમે એટલે કે સમાજ વિદ્યા, તમે જેને સામાજિક વિજ્ઞાન કહો છો, એ સામાજિક વિજ્ઞાનમાં પણ બે પ્રાચીન સમયના વિદ્યા કેન્દ્રો જે ઓળખાતા હતા અથવા તો વિદ્યા સ્થાનકો હતા, એની બંનેની વાત સામાજિક વિજ્ઞાનમાં તમારે ભણવાની આવે છે. એમાં નાલંદા અને વલ્લભીનું નામ આજે પણ લોકો ગૌરવ સાથે લે છે અને લોકો એની જાહો જલાલી. તમે જુઓ, એક જ જગ્યા ઉપર વેદ, પછી પુરાણ, ન્યાય, મીમાંસા, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, આવી બધી જ વસ્તુનું જ્ઞાન એક જ જગ્યાએ મળતું અને લોકો આ જ્ઞાન લેવા માટે દેશ વિદેશમાંથી આવતા અને અહીં આવી પ્રવેશ પરીક્ષા આપતા અને પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય ત્યાર પછી જ પ્રવેશ મળતો. એવું વલ્લભી વિદ્યા સ્થાનક આજે પણ લોકો ગૌરવથી જેનું નામ લે છે તેવું વિદ્યા સ્થાનક. અહીંયા ભાગ 2 એટલે કે પાઠ પરિપૂર્ણ થાય છે. ભાગ 1માં તમને ભાષાંતર મેં લખવાનું જણાવ્યું હતું રફ બુકમાં. ભાગ 2 સુધી એટલે કે પૂરા પાઠના શબ્દાર્થ લખી, અર્થ લખી, ત્યાર પછી સંપૂર્ણ પાઠના ભાષાંતર પેરાવાઇઝ તમારે ગદ્ય વિભાગમાં લખવાનું છે. લખ્યા પછી સવાલ જવાબ લખવાના. આની કેટલીક શોર્ટ નોટ એની અંદર એટલે કે ટૂંક નોંધના સ્વરૂપમાં એ પૂછાય છે. એટલે 2 માર્કની ક્યારેક પૂછાય તો એ અથવા નાના નાના પ્રશ્ન કે જૈન દર્શન, જૈન બૌદ્ધ આચાર્ય, જૈન આચાર્ય કોણ હતા, અથવા સ્થિરમતી ગુણમતી એના વિશે નોંધ લખો. તો સ્થિરમતી અને ગુણમતી એ બૌદ્ધ આચાર્ય હતા. પ્રાચીન સમયથી તે પણ અહીંયા રહેતા હતા, વલ્લભી વિદ્યા કેન્દ્રમાં અભ્યાસ કરાવતા હતા અને શાસ્ત્ર અને શાસ્ત્રાર્થ વડે વિદ્યા કેન્દ્ર વડે વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કરતા હતા. આવી પ્રમાણે પાઠ સમજવાનો. ન સમજાય, કંઈ પણ તકલીફ જેવું લાગે તો ફરી વખત વાંચન કરો. ન સમજાય તો તમે મને પણ પૂછી શકો છો. અહીંયા પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ. જય સ્વામી નારાયણ.